सभी स्कूलों को स्मार्ट स्कूलों में बदलने का काम अब लगभग पूरा हुआ। गुजरात में 3 स्मार्ट स्कूल के ई उद्घाटन के अवसर पर केंद्रीय गृह मंत्री अमित शाह का बयान सुने। कॉर्पोरेशन અને સ્કૂલ બોર્ડનો ધન્યવાદ કરું છું કે લગભગ બધી સ્કૂલો આજે સ્માર્ટ સ્કૂલ બનાવવાનું કામ પૂરું થઈ ગયું છે। જે 10 સ્કૂલો બચી છે એને પણ હું ગાંધીનગર મતક્ષેત્રની જનતાને વિશ્વાસ આપું છું કે ખૂબ જલ્દી 10 સ્કૂલ પણ સ્માર્ટ સ્કૂલમાં કન્વર્ટ થશે। 449 મ્યુનિસિપલ સ્કૂલો અને લગભગ 1,70,000 બાળકો એમના જીવનની અંદર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ માધ્યમમાં પ્રાથમિક શિક્ષણ આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ કરે છે। મિત્રો, હું હમણાં જ 2 સ્કૂલની વિઝિટ કરીને આવ્યો છું। લગભગ આ 30 સ્કૂલ જે આજે સ્માર્ટ સ્કૂલ થઈ એના વિદ્યાર્થીઓ જોડે સંવાદ પણ કર્યો અને ખરેખર મને આનંદ થાય કે અમે લોકો જ્યારે ભણતા હતા ત્યારે 9મા 10મામાં જે બાયોલોજી અને ફિઝિક્સનો કોર્સ હતો એ 6ઠા 7માના છોકરાઓએ વિશ્વાસ સાથે કડકડાટ બતાવીને ખરેખર અચંબામાં નાખી દેવાનું કામ કર્યું છે। ખૂબ નીચા સ્તરના આવકની દૃષ્ટિથી નીચા સ્તરના મધ્યમ વર્ગ અને ગરીબ બાળકોએ આ જે પ્રગતિ એમના જીવનમાં મેં જોઈ છે એ ખરેખર સંતોષજનક છે। ભાઈઓ બહેનો, સ્કિલ ડેવલપમેન્ટ, વોકેશનલ ટ્રેનિંગ, ડિજિટલ એમ્પાવરમેન્ટ આ બધી જ વસ્તુઓને એ સ્માર્ટ સ્કૂલે ડેવલપ કરવા માટેનો કોર્સ કર્યો છે। મેથ્સ અને સાયન્સ લેબો, ફ્યુચર ક્લાસરૂમ, 3D એજ્યુકેશનલ ચાર્ટ, 3D પેન્ટિંગ અને ભારતીય સંસ્કૃતિની બધા પાસાઓનો અભ્યાસ આ સ્માર્ટ સ્કૂલોમાં સમાહિત છે। મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આ સ્માર્ટ સ્કૂલ આ 10,000 છોકરાઓના બાળકોના જીવનમાં પથ પ્રદર્શક બને। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।